નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મને ટ્યુશન ક્લાસીસની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે જે અસાઇનમેન્ટ આવેલી હતી 2025ની, એમાં વિભાગ સીમાં આપણે પ્રકરણ 1 શીખી ચૂક્યા છીએ। હવે પ્રકરણ 6, જેમાં પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે। આ પ્રમેય છે, આ મોસ્ટ આઈએમપી પ્રમેય છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે। હવે પરસ્પર બે છેદતી રેખા, તો બે છેદતી રેખા દોરી દઈએ। બે રેખા આ રીતે છેદે, નામ આપી દઈએ A, B, C, D। જ્યાં છેદે ત્યાં બિંદુ O નામ આપી દઈએ। ઠીક છે। કોઈ પણ પ્રમેય હોય તેમાં આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી આપવી પડે। તો આપણે પક્ષ શું રાખ્યો છે? બે છેદતી રેખાઓ AB અને CD O બિંદુમાં છેદે છે, તો લખી દઈએ પરસ્પર છેદતી બે રેખા AB અને CD O બિંદુમાં છેદે છે। ઠીક છે। સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું હોય તે, કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો કેવા હોય? સમાન। હવે અભિકોણ કોને કહેવાય? સામસામેના ખૂણા, એટલે AOD અને COB આ બી કેવા હશે? સમાન। કયા કયા? તો ખૂણો AOD બરોબર BOC, કાં તો COB લખો તો પણ ચાલે। અને બીજા બે ખૂણા કયા આવશે? તો AOC આ જેવા ખૂણો અને BOD આ જેવા ખૂણો, અને ખૂણો BOD બરોબર એ ખૂણો AOC છે। આ બંને કેવા છે? સરખા। ત્યારબાદ એની સાબિતી લખીએ, કે સાબિતી આપવામાં આપણે સમજાવવું પડે કે બંને સમાન કઈ રીતે થાય છે। તમે સમજો કે આ એક સીધી રેખા છે। તમને ખબર છે કોઈ પણ સીધી રેખા હોય એનામાં જે પણ બે ખૂણા બને એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। કેમ કે બંને કેવા કહેવાય? રૈખિક જોડ। શું કહેવાય? રૈખિક જોડ। ઠીક છે। તો સાબિતીમાં પહેલો મુદ્દો લખીએ કે જે OA રેખાખંડ છે, રેખાખંડ OA એ COD એટલે કે રેખાખંડ CD પર આવેલ છે, માટે એનાથી કયા બે ખૂણા બને છે? AOC એટલે ખૂણો AOC પ્લસ AOD ખૂણો AOD, બંનેનો ખૂણાનો સરવાળો કેટલો થશે? 180°। આને સમીકરણ 1 નામ આપી શકીએ છીએ, ક્યાંક પાછળ જરૂર પડે તો। અને કાઉન્સ કરીને એનું કારણ લખી દઈએ। કારણ માટે આ રીતે ચિહ્નો બતાવવા, ઉપર 2 ટપકા, નીચે 1, કારણ કે બંને શું છે? રૈખિક જોડ છે। તે જ રીતે આપણે AOD અને AOC લઈ લીધા, તો આ બંનેમાંથી એકનો સામેનો ખૂણો લેવો પડે અને એક ખૂણો એનો કોમન લેવાનો। તો હવે આ બંને પણ લઈ શકાય અને આ બંને પણ લઈ શકાય, આપણી ઈચ્છા। ઠીક છે। તો આપણે આ બંને લઈ લઈએ। તો હવે OD એ કઈ રેખા પર છે? AB પર। તો OD એ રેખાખંડ OD રેખાખંડ AB પર છે। તો તેનાથી કયા બે ખૂણા બનશે? AOD અને DOB। માટે ખૂણા AOD પ્લસ ખૂણો DOB બરાબર 180
થશે એને સમીકરણ 2 નામ આપો, કારણ કે એ પણ શું છે? રૈખિક જોડ છે, માટે બંનેનો સરવાળો 180 થશે. ઠીક છે. હવે સમીકરણ અને સમીકરણ 2 પરથી જો દર્શાવવામાં આવે, બરાબર, બંને સમીકરણને આપણે સરખાવીએ તો જોઈ લો, એઓડી એઓડી ઉડી શકે અને એઓસી વત્તા ડીઓબી બરાબર 180 થાય. ઠીક છે. તો તે પરથી બંને 180 180 છે, તો આ બંને ખૂણા પણ સરખા કહેવાય. ઠીક છે. સમીકરણ 1 અને 2 પરથી ખૂણો એઓસી પ્લસ ખૂણો એઓડી, આ સમીકરણ 1 પરથી, અને એના બરોબર સમીકરણ 2માં આ બંને ખૂણા સરખા થશે. ખૂણો એઓડી પ્લસ ખૂણો ડીઓબી. ઠીક છે. હવે એઓડી એઓડી સામસામે છે, આ બંને પ્લસમાં આ બાજુ આવે માઇનસ થાય એટલે ઉડી જશે, માટે ખૂણો એઓસી બરોબર ખૂણો ડીઓબી કહી શકાશે. ઠીક છે. તો એઓસી બરોબર બીઓડી મળી ગયા. તો લખી શકાય કે આ જ રીતે ખૂણો કયા સાબિત કર્યા? એઓસી, જે આપણે સાબિત કરવાના હતા ને, સાધ્યમાં લખ્યા હતા, એઓસી અને બીઓડી જે સાબિત કરી દીધા. તો બીજો ખૂણો કયો સાબિત કરી શકાય? એઓડી અને બીઓસી. તો આ જ રીતે ખૂણો એઓડી બરોબર ખૂણો બીઓસી સાબિત થશે. ઠીક છે. જો દાખલાઓમાં કંઈ પણ સમજણ ન પડે તો કમેન્ટમાં પૂછી શકો છો, અને પીડીએફ મેળવવા માટે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તે પર ક્લિક કરી શકો છો અને વોટ્સઅપ થ્રુ પીડીએફ મંગાવી શકો છો. આ રહ્યો વોટ્સઅપ નંબર 9282282219. ખાલી વોટ્સઅપ કરવું, કોઈએ આ નંબર પર કોલ કરવો નહીં. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલ આકૃતિમાં ખૂણો ડીબીસી બરોબર 70 છે, તથા કિરણ બીપી એ ખૂણા ડીબીએનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે. તો આ ભાગ અને આ ભાગ બે કેવા થશે? સરખા. સરખા માટે આ લાઈન દર્શાવવામાં આવે છે. તો ખૂણો પીબીસી તથા વિપરીત પીબીડી શોધો. તો પીબીડી જે પણ મળશે એનો વિપરીત, એટલે આનાથી ઊંધો બાકીનો ખૂણો, અને પીબીસી શોધો. એના માટે પીબીડી મળી જાય તો પીબીડી અને ડીબીસીનો આ બંનેનો સરવાળો કરશું તો પીબીસી મળી જશે. ઠીક છે. હવે આ બંને ખૂણા કેવા છે? સરખા. એ તો ખ્યાલ આવી ગયો. તો જવાબમાં લખીએ પીબી એ ખૂણો એબીડીનો દ્વિભાજક છે, માટે ખૂણો એબીપી એટલે કે એબીપી અને પીબીડી બરોબર ખૂણો પીબીડી થશે. હવે ખૂણાઓ આપણને આપ્યા નથી, તો એને એક્સ ધારી લઈએ. તો લખીએ કે ધારો કે ખૂણો એબીપી બરોબર ખૂણો પીબીડી બરોબર એક્સ છે. શું ધારીએ? કે બરોબર એક્સ. તો હવે આ 70 છે, આ ત્રણે ખૂણા શેના પર આવેલા છે? એબીડી એબીસી એટલે એસી રેખાખંડ પર આવેલા કહેવાય. તો ત્રણેય ખૂણા ભેગા થઈને શું બનશે? રૈખિક જોડ બનશે. તો ખૂણો એ બી પી
ખૂણો ABP પ્લસ ખૂણો PBD પ્લસ ખૂણો DBC બરાબર 180 ડિગ્રી થશે, કારણ કે ત્રણે ભેગા થઈને શું બનશે? રેખિક જોડ લગભગ 2 માટે વપરાય, પણ ત્રણેયનો સરવાળો 180 થાય છે, માટે એને હાલ આપણે રેખિક જોડ લખી દઈએ. તો આ બંને ખૂણાને શું ધાર્યા હતા? x. તો x પ્લસ DBC કેટલા છે? 70 બરાબર 180. x વત્તા x 2x બરાબર 70 આ બાજુ જાય એટલે 180 માઇનસ 70, તો 2x બરાબર 110. તો x બરાબર 110 ભાગ્યા 2 બરાબર 55 અંશ થશે. તો એક્સની કિંમત શું મળી? 55 અંશ. હવે આપણે કયા ખૂણા શોધવાના છે? તો ખૂણો PBC. તો PBC નો મતલબ થશે આ બે ખૂણાનો સરવાળો. તો લખીએ ખૂણો PBC બરાબર PBC, એમાં એક ને એક બે ખૂણા આવે તો PBD બરાબર ખૂણો PBD પ્લસ DBC ખૂણો DBC બરાબર PBD કેટલા લીધા હતા? x. ની કિંમત કેટલી મળી? 55. નીચે આપેલ છે 55, તો 55 મૂકીએ વત્તા DBC કેટલા હતા? 70. 70 મૂકી દઈએ. 70 વત્તા 55 બરાબર 125 અંશ. એટલે ખૂણો PBC બરાબર કેટલા મળ્યા? 125 અંશ. આ જ રીતે આગળ બીજું શું શોધવાનું હતું? વિપરીત PBD. શું શોધવાનું હતું? વિપરીત PBD. ચલો, તો વિપરીત PBD બરાબર વિપરીત શોધવું હોય ત્યારે 360 માંથી જે ખૂણો કીધો એ માઇનસ કરી દો. માઇનસ ખૂણો PBD. તો PBD અને ABP જેને x ધાર્યો તો જેની કિંમત કેટલી મળી? 55. તો બરાબર 360 માઇનસ 55 કરી દો તો જવાબ મળશે 305 અંશ. તો આ છે આપણો જવાબ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારા મિત્રોને લિંક જરૂરથી શેર કરજો, જેથી વધારે મિત્રો સાથે આ વિડીયો પહોંચી શકે અને દરેક આ સરસ રીતે દાખલાઓને સમજી શકે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. ત્યારબાદ દાખલા નંબર 3. આપેલ આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. OS એ POQ પર છે. કિરણ OR અને OT એ અનુક્રમે POS અને SOQ ના કોણ દ્વિભાજક છે. મતલબ જે OR છે એ POS નો દ્વિભાજક, મતલબ આ બે ભાગ કેવા? સરખા. અને OT એ SOQ નો, તો આ બે ભાગ કેવા? સરખા. આ સરખો અને આ ખૂણો સરખો. ઠીક છે. હવે જો POS બરાબર x હોય, POS આખો ખૂણો ભેગો થઈને કેટલો હોય? x હોય. ઠીક છે. તો આપણે વારાફરતી સમજીએ. એકદમ સહેલો દાખલો છે, ખાલી એને ધ્યાનથી સમજવું જરૂરી છે. POS ખૂણો POS બરાબર x આપેલ છે. હવે અહીંયા POR બરાબર ROS થશે. તો ખૂણો POR બરાબર ખૂણો ROS બરાબર. આ બંને ખૂણા કેવા થઈ ગયા? આખો ખૂણો હોય આપણી પાસે x, તો એના કરતાં બંને ખૂણા અડધા અડધા થઈ ગયા. તો આ બંનેનો મતલબ શું થશે? x ના અડધા કરવા હોય શું થાય? x ભાગ્યા 2. ઠીક છે. હવે POS આટલું x છે, તો આટલાને ભૂલી જઈએ તો SOQ કેટલા થશે? 180 માઇનસ x થશે.
તો તે જ રીતે ખૂણો SOQ બરાબર શું થશે 180 માઇનસ એક્સ. હવે આના પણ બે ભાગ પડે છે, SOT અને TOQ બંને કેવા સરખા. તો તે પરથી ખૂણો SOT બરાબર ખૂણો TOQ એનો મતલબ શું થશે 180 માઇનસ એક્સ જે મળ્યું આ બંનેનો સરવાળો 180 માઇનસ એક્સ એના ભાગ્યા 2. ઠીક છે. આને 180 માઇનસ એક્સ ભાગ્યા 2 પણ લખી શકાય અને એના બરાબર જો બંનેને છૂટા પાડીએ તો 180 ભાગ્યા 2 માઇનસ એક્સ ભાગ્યા 2 એનો મતલબ થશે 180 ભાગ્યા 2 એટલે 90 માઇનસ એક્સ ભાગ્યા 2 આ પણ લખી શકાય. હવે શોધવાનું શું કીધું છે તો ROT શોધો. ROT એમાં બે ખૂણા સમાયેલા છે ROS અને SOT. તો ચલો શોધી લઈએ. ખૂણો ROT બરાબર ROS એટલે ખૂણો ROS પ્લસ ખૂણો SOT બરાબર. ROS કેટલા છે? ROS x ભાગ્યા 2. તો x ભાગ્યા 2 મૂકી દઈએ એની કિંમત પ્લસ SOT કેટલા છે? SOT 90 માઇનસ એક્સ ભાગ્યા 2 તો પ્લસ 90 માઇનસ એક્સ ભાગ્યા 2. ઠીક છે. હવે જો એક્સ ભાગ્યા 2 પ્લસમાં અને એક્સ ભાગ્યા 2 માઇનસમાં બાદ કરી દઈએ તો બરાબર આપણને જવાબ મળશે 90°. તો ખૂણો ROT બરાબર કેટલા મળશે? 90°. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS હોય મતલબ કે PQ એના સમાંતર RS બંને રેખાઓ કેવી છે? સમાંતર. ખૂણો MXQ અહીંયા ખૂણો છે MXQ 135 છે અને MYR 40 છે. તો XMY શોધો. XMY આ ખૂણો શોધવો છે. તો ડાયરેક્ટ મળી શકે એવું નથી. તો અહીંથી આપણે એક બીજી રેખાખંડ દોરી દઈએ જેને નામ CD આપી દઈએ. ઠીક છે. રેખાખંડ દોરો કે રેખા દોરો જે પણ દોરો એ ચાલશે. તો રેખાખંડ CD એવી દોરો કે CD સમાંતર PQ અને PQ શેને સમાંતર છે? RS. ત્રણે કેવી બને? સમાંતર બને એવી રેખાખંડ CD દોરવી છે જેમાં PQ શું આપેલા છે? કિરણ. ઠીક છે કે રેખા. બંને બાજુ એરો એને શું કહેવાય? રેખા. તો હવે આના પરથી મળશે 135 જે ખૂણો કયો છે? MXQ. તો ખૂણો MXQ અને બીજો ખૂણો એના પરથી આ જો આ સમાંતર રેખા છે એની એક જ બાજુના અંતઃકોણ છે. શું છે? અંતઃકોણ. કયા કયા? MXQ અને XMD. તો ખૂણો XMD બે શું છે? તો બે સમાંતર રેખાખંડની જે છેદિકા છે છેદિકાના એક જ બાજુના અંતઃકોણ. ઠીક છે. એક જ બાજુના અંતઃકોણ છે માટે ખૂણો MXQ પ્લસ ખૂણો XMD બરાબર 180° થશે. બંનેનો સરવાળો શું થાય? 180. જેમાં MXQ આપણને કેટલા આપેલા છે? 135. તો 135° પ્લસ ખૂણો XMD બરાબર 180. તો ખૂણો XMD બરાબર 135 આ બાજુ જશે એટલે 180 માઇનસ 135 માટે ખૂણો XMD બરાબર આપણને જવાબ મળશે 45°.
આ શું મળ્યું? XMD એટલે આટલો અડધો ભાગ મળ્યો. કેટલો? 45. હવે આ અડધો શોધી દઈએ. તો અહીંયા પણ આ બે રેખાઓ સમાંતર છે. ઠીક છે, તો એના પરથી શોધીશું કે CD સમાંતર RS છે. રેખાખંડ CD રેખા RS ને કેવી છે? સમાંતર. હવે આ બે ખૂણા જુઓ તો વિરુદ્ધ દિશામાં છે. ઠીક છે, તો વિરુદ્ધ દિશામાં હોય તો બંને ખૂણાઓ કેવા કહેવાય? સમાન કહેવાય. ખૂણાઓ કેવા છે? વિરુદ્ધમાં. તો એ કયો ખૂણો બનાવશે? અંતઃકોણ. તો ખૂણો DMY અને MYR. તો ખૂણો MYR બરોબર બનશે ખૂણો YMD. લખી દઈએ YMD. કારણ શું આપીશું? કે કારણ શું છે? બંને યુગ્મ કોણ છે. માટે ખૂણો YMD કેટલા મળશે? MYR જેટલા. MYR કેટલા હતા? 40. તો YMD કેટલા ડિગ્રી મળ્યા? 40 ડિગ્રી. હવે આ બંને ખૂણાઓ ભેગા થઈ જાય તો XMY મળશે, જે આપણે શોધવાનું છે. શું શોધીશું? ખૂણો XMY. એના બરોબર શું થશે? XMD પ્લસ DMY. તો બરોબર ખૂણો XMD પ્લસ ખૂણો DMY બરોબર. XMD કેટલા મળ્યા હતા? 45 ડિગ્રી. અને DMY કહીએ કે YMD કહીએ, કેટલા મળ્યા હતા? 40 અંશ. બરોબર. 45 વત્તા 40 એટલે 85 અંશ. તો ખૂણો XMY આપણને કેટલો મળી ગયો? 85 અંશ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીં ચોથો દાખલો પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD છે, AB સમાંતર CD છે અને GED મતલબ આખો ખૂણો ભેગો થઈને કેટલો બને છે? 126 અંશ છે. તો AGE એટલે AGE આ ખૂણો શોધવાનો. પછી GEF એટલે આ ખૂણો શોધવાનો. અને FGE આ ખૂણો શોધવાનો. ઠીક છે. હવે અહીં જુઓ, આ AB અને CD કેવા છે? સમાંતર. જેમાં સૌથી પહેલાં આપણે AGE શોધી દઈએ. તો પહેલાં લખી દઈએ કે AB સમાંતર CD છે. ઠીક છે. એમાં AGE અને GED આ શું બનાવે છે? એક Z બનાવે છે. તો ખૂણો AGE તો ઝેડના જે સામસામેના ખૂણા હોય, ઝેડમાં આર્યો અંતઃકોણ અને આ બાજુમાં આ અંતઃકોણ કેવો થાય? સરખો. શેના એકોર્ડિંગ? તો યુગ્મકોણ. તો AGE અને GED તો એના બરોબર ખૂણો GED થશે. કૌંસમાં લખી દઈએ, કારણ કે બંને યુગ્મકોણ છે. તો માટે AGE બરોબર કેટલા મળશે? GED પ્રશ્નમાં આપેલા હતા કેટલા? 126 અંશ. આ છે જવાબ. બીજો, હવે એના બાજુમાં જ છે FGE. તો AB કેવી છે? સીધી રેખાખંડ છે. તો એમાં બંને પાસેના ખૂણા ભેગા થઈને જો રેખાખંડ બને તો એને શું કહેવાય? રૈખિક જોડ. તો માટે ખૂણો AGE પ્લસ ખૂણો FGE. AGE અને FGE બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ. પણ અંશમાં લખીએ કે કારણ કે રૈખિક જોડ બને છે.
AGE કેટલા મળ્યા હતા? 126 અંશ વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ. તો ખૂણો FGE શોધવો છે, આગળ માટેનું ચિહ્ન કરવું. FGE બરાબર 180 અંશ, 126 આ બાજુ જશે એટલે માઇનસ 126 અંશ. માટે ખૂણો FGE બરાબર 180 માઇનસ 126 કરીએ તો આપણને જવાબ મળે 54 અંશ. તો આ છે આપણો જવાબ. બે ખૂણા શોધાઈ ગયા. હવે ત્રીજો છેલ્લો ખૂણો કયો વધ્યો? GEF. તો ખૂણો GEF શોધવાનો છે. GEF. જ્યારે આખો ખૂણો આપણને આપેલો છે અને અહીંયા આપણને કાટકોણ દોરીને આપ્યું છે કે પાસેના ખૂણાનો સરવાળો કેટલો છે? બે ભેગા થઈને 126, જેમાંથી FED કાટકોણ છે. કાટકોણનો ખૂણો આપણને ખબર છે કેટલો હોય? 90. તો જેમાં GEF વત્તા ખૂણો FED બરાબર કયો ખૂણો બનશે? GED. ખૂણો GED બને છે. માટે ખૂણો GEF શોધવાનો છે વત્તા FED કાટકોણ છે માટે 90 અંશ ખબર છે બરાબર. GED પ્રશ્નમાં આપેલા હતા. કેટલા આપેલા હતા? 126 અંશ. માટે ખૂણો GEF બરાબર 90 આ બાજુ જશે એટલે 126 અંશ માઇનસ 90 અંશ. માટે ખૂણો GEF બરાબર 126 માઇનસ 90 કરીએ તો આપણને જવાબ મળે 36 અંશ. તો આ છે આપણો જવાબ. ઠીક છે. અહીં પ્રશ્ન નંબર 5 પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે છેલ્લો દાખલો બાકી રહ્યો છે. જે પણ ચેનલમાં નવા હોય મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અવારનવાર નવો વિડીયોઝ મળતા રહે. ઠીક છે. ચલો સેક્શન સીનો પ્રકરણ 6 નો છેલ્લો દાખલો. દાખલા નંબર 6. આપેલ આકૃતિમાં રેખા XY અને MN XY અને MN એ ઓમાં છેદે છે. તો XY અને MN થી જે ખૂણાઓ બને એને અભિકોણ પણ કહી શકાય. જરૂર પડશે તો વાપરીશું. ત્યારબાદ જો ખૂણો POY બરાબર 90 ડિગ્રી હોય એટલે આ કાટકોણ દોરેલો છે, જેને શું કહેવાય? 90 અંશ. અને A/B બરાબર 2/3, જે અહીંયા A અને B આપેલા છે તો એ કેટલા છે? 2/3. એને બે ખૂણો ન કહેવાય હો ને. જેમ એટલે પ્રમાણ આપ્યું છે કે જો આ 2 હોય તો આ સામે 3 હોય, આ 2 ના ડબલ 4 હોય તો આ 3 દુ 6 હોય, આ 2 તરી 6 હોય તો આ 3 તરી 9 હોય. હવે પ્રમાણના અનુસાર આપણે એના ખૂણા શોધવાના છે. તો અહીં જુઓ કે X આને શું નામ આપ્યું છે? O. તો XOP વત્તા POY બે ભેગા મળીને કેટલા બનશે? 180 બનશે, કારણ કે XOY ખૂણા પર છે. તો ખૂણો XOP પ્લસ ખૂણો POY બરાબર 180 થશે, કારણ કે કેવા ખૂણા છે? રૈખિક જોડ. જેમાં XOPમાં બે ભાગ પડે છે, XOM અને MOP. માટે ખૂણો XOM વત્તા ખૂણો MOP વત્તા POY કેટલા છે? 90. એના બરાબર મળશે 180 અંશ. માટે XOM નું પ્રમાણ XOM કેટલા છે? 3 પ્રમાણ. તો એને આપણે શું ધારીશું? 3x, કારણ કે 3 ના ગુણકમાં છે. વત્તા MOP 2 નું પ્રમાણ છે, માટે એને શું ધારીશું? 2x, કેમ કે 2 ના ગુણકમાં છે. પ્લસ 90 ને આ બાજુ લઈ જઈએ બરાબર 180 માઇનસ 90 અંશ. માટે 3x વત્તા 2x એટલે 5x
બરાબર 180 માઇનસ 90 એટલે 90 માટે x બરાબર 90 5 ગુણાકારમાં તો આ બાજુ જશે ભાગાકારમાં માટે x બરાબર આપણને જવાબ મળશે 18 અંશ હવે x 18 મળ્યા તો ખૂણો XOM ખૂણો XOM બરાબર શું હતા 3x બરાબર 3 x ની જગ્યાએ કિંમત મૂકીએ 18 તરી શું મળશે 54 અંશ શું મળ્યું ખૂણો XOM તે જ રીતે બીજો ખૂણો કયો હતો MOP તો ખૂણો MOP બરાબર શું હતું 2x બરાબર 2 કૌંસમાં x ની જગ્યાએ 18 તો 18 દૂ કેટલા મળ્યા 36 અંશ ખૂણો MOP ઠીક છે આટલું ક્લિયર છે હવે શોધવું શું છે તો C શોધો C ક્યાં આપેલો છે XON પર તો આ ખૂણો મળી ગયો હવે MON એટલે કે MN રેખાખંડમાં કયા ખૂણા બનશે MOX અને XON આ બે ખૂણાનો સરવાળો પણ કેટલો થશે 180 આ બે પણ શોધી શકો અને અહીંથી આ 3 પણ શોધી શકાય 3 કરતાં 2 લેવા સાદા ઠીક છે માટે જે શોધવાનું છે આપણે C બરાબર કયો ખૂણો બનશે XON એના સરવાળામાં જો લઈ લઈએ MOX વત્તા ખૂણો MOX તો બંને શું બની જશે કારણ રૈખિક જોડ બની જશે જેના બરાબર કેટલા થાય 180 અંશ જે લખવાનું રહી ગયું ઉપર ઠીક છે તો XON માટે ખૂણો XON આપણે શોધવો છે વત્તા MOX XOM અને MOX સરખા થાય XOM આપણને મળ્યા હતા માટે MOX પણ એ જ થશે કેટલા 54 અંશ બરાબર 180 અંશ માટે ખૂણો XON બરાબર 54 આ બાજુ જશે એટલે 180 અંશ માઇનસ 54 અંશ માટે ખૂણો XON એટલે કે C બરાબર 180 માંથી 54 બાદ થાય તો આપણને જવાબ મળે 126 અંશ તો C બરાબર કેટલા મળ્યા 126 અંશ અહીં આપણો વિભાગ C પૂર્ણ થાય છે જેમાં પ્રકરણ નંબર 6 પૂર્ણ થાય છે તો ફરીથી દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે ધન્યવાદ